ભુજ મિર્જાપર હાઈવે પર આવેલા પિથોરાપીર ધામ ખાતે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હરસિદ્ધિ માતાજી, અંબાજી માતાજી, આઈશ્રી દેવલમાં શ્રી બુટ ભવાની માતાજીના મંદિરો બનાવવામાં આવ્યા છે. આ નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3 દિવસ માટે પિથોરાજી દાદાનો વાર્ષિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેનો આજથી પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે સવારે ગણપતિ પૂજન, પુણ્યા વાચન, માતૃકા પૂજન, નાંદી શ્રદ્ધ, વિપ્રવરણ, મંડપ પૂજન, પ્રદર્શનીવત, મંડપ પ્રવેશ વગેરે કાર્યક્રમો યોજાયા હતા. બપોરે સ્થાપિત દેવોનું પૂજન, દેવી રાજોપચાર, પૂજન યાત્રા, સાધન પ્રયોગ, આરતી, થાળ, પ્રસાદ વગેરેનું આયોજન કરાયું હતું. વાર્ષિક મહોત્સવની સાથે નૂતન મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન સ્થાપિત દેવોની પ્રાતઃ પૂજા, કુટીર હોમ, જલયાત્રા, નગરયાત્રા, જલાધિવાસ, અન્નાધિવાસ, શયનાધિવાસ, અગ્નિસ્થાપન, હવન, મૂર્તિ સ્નયન, અંજન શલાકયા, નિદ્રા આવાહન, મૂર્તિઓનું શયાધિવાસ, આરતી, રાસ ગરબા, સંતોના સામૈયા, આરતી વચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અંતિમ દિવસે સોમવારે પીર તેમજ સંતોના હસ્તે ચબૂતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને રાત્રે નિરંજન પંડ્યા, જીતુગીરી ગોસ્વામી, સમરથ સિસોઢા, મોરારદાન ગઢવી તેમજ સાજિંદાઓ સાથે ભવ્ય સંતવાણી યોજાશે. મુખ્ય આચાર્ય ગિરીશભાઈ જોશી તેમજ સહ આચાર્ય જિજ્ઞેશભાઈ જોશીના આચાર્ય પદે મહાયજ્ઞ યોજાશે. સમગ્ર આયોજનમાં પિથોરાપીર મંદિર ટ્રસ્ટ તેમજ પિથોરાપીર મેળા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ અંગે પિથોરાપીર દાદાના સેવક પીરદાનસિંહ સોઢાએ જણાવ્યું હતું કે પીર શ્રી સભાળસિંહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં દરરોજ રાત્રે આરાધી ભજનોનું આયોજન કરાયું છે. સાથે જ ભાવિકો માટે દાતાઓના સહકારથી અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. વધુમાં કહ્યું હતું કે રાજસ્થાન થઈ શ્રી 1008 મહંત ગોરખનાથજી મહારાજ આગામી 31મી પધારવાના છે. તેઓના સ્વાગત માટે શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમના હસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ 3 દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી દાદાના સેવકો પધારવાના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પિથોરાપીર દાદાનું મૂળ મંદિર સિંધના અક્કરી ગામે આવેલ છે અને અહીં 1785 થી મિર્જાપર હાઈવે પર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને છેલ્લા 50 વર્ષથી પિથોરાપીર દાદાના મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 3 દિવસીય મહોત્સવ દરમિયાન બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લેશે તેવું અંતમાં ઉમેર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે શ્રી પીર પિથોરાજીનો વાર્ષિક મેળો ચૈત્ર સુદ બીજને 31-3ના યોજાનાર છે, પણ આ વખતે શ્રી દેવલમાજી, બુટ ભવાની માતાજી, હરસિદ્ધિ માતાજી, અંબાજી માતાજી અને સચ્ચાઈ માતાજીના મંદિરો બનાવવામાં આવેલ છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહેલ છે, જેનો આજ રોજ પીર શ્રી સભાળસિંહના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યનો શુભારંભ કરેલ છે અને આ કાર્ય સતત 3 દિવસ ચાલુ રહેવાનો છે, જેમાં ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. દરરોજ દેશી બાજુનો, આરતી બાજુનો સંતવાણીના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. ભાવિક જનતા માટે પ્રસાદનું 3 દિવસનું આયોજન કરવામાં આવેલ છે અને આ જગ્યા ઉપર અત્યારે ભાવિકોને રહેવા માટે, સેવકોને રહેવા માટે અતિથિ ગૃહ નિર્માણ થયેલ છે, જે વિવિધ દાતાઓના સહયોગથી આ કાર્ય પૂર્ણ થનાર છે. તારીખ 31/3ના સવારના 10 કલાકે શ્રી 1008 ખ્યાલા મઠ રાજસ્થાનથી શ્રી ગોરખનાથજી મહારાજ જે 10 વાગે આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે, જે પધારનાર છે, જેની શોભાયાત્રા કાઢવામાં આવશે અને તેમના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમજ શ્રી ગોરખનાથજીના વરદ હસ્તે સખી દાતાઓના સહકારથી ચબૂતરાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ 3 દિવસના ભાવિક કાર્યક્રમમાં 18 આલમ માને છે અને દેશભરથી વિવિધ રાજ્યોમાંથી અહીંયા દાદાના સેવકો પધારનાર છે અને ધામધૂમથી શ્રી પિથોરાપીર મંદિર ટ્રસ્ટ, પિથોરાપીર મેળા સમિતિ અને ભાવિક સેવકોના મદદથી આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. શ્રી પિથોરાપીર મંદિર આમ જોઈએ તો અમારો મૂળ પિથોરાપીરનું મંદિર સિંધ પાકિસ્તાનમાં અકરી ગામે આવેલ છે, પરંતુ અહીંયા આ જગ્યા ઉપર વિક્રમ સંવત 1785થી એની ધૂપ પૂજા, દેહ પૂજા, અગરબત્તી કે તિથિઓ ઉજવાતી રહેતી હતી. છેલ્લા 50 વર્ષથી અહીંયા દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે એનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં વિવિધ હોમ હવન, વિવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. રાતના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વખતે 3 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, જેમાં સંતવાણી તેમજ અન્ય કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમની સાથે રાસ કરવા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.
ભુજના સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે અક્ષર નિવાસી સંતો સ્વામી નિર્નંદ દાસજી, સ્વામી પ્રભુચરણ દાસજી અને સ્વામી સ્વયંપ્રકાશ દાસજીની સ્મૃતિમાં અને ગૌમાતાના લાભાર્થે 401 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહનો શનિવારથી પ્રારંભ થયો છે. વ્યાસાસનેથી સંતોએ શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યની કથાનું સંગીતમય શૈલીમાં વર્ણન કર્યું હતું. કથાના પ્રારંભ પૂર્વે ગત સંધ્યાએ પ્રસાદી મંદિરથી સભા મંડપ સુધી ભવ્યાતિભવ્ય પોથી યાત્રા વાજતે ગાતે નીકળી હતી, જેમાં ભુજ મંદિરના સંતો ઉપરાંત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શનિવારે સવારે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી અને અન્ય વડીલ સંતો તેમજ કથા યજમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો. વ્યાસાસનેથી વક્તા સ્વામી નારાયણ મુનિ દાસજી, સ્વામી વેદાંત સ્વરૂપ દાસજી, સ્વામી સોનક મુનિ દસાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સ્વામી શુકદેવ સ્વરૂપ દાસજી અને સ્વામી હરિકૃષ્ણ દાસજી સભાનું સંચાલન સંભાળી રહ્યા છે, જ્યારે સ્વામી નિર્ભય ચરણ દાસજી અને સ્વામી ભજન પ્રિયદાસજી પોતાના સંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કથા દરમિયાન આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહીને હરિભક્તોને આશીર્વાદ પાઠવશે. કથા દરમિયાન હનુમાનજી અભિષેક, પુષ્પવૃષ્ટિ, અન્નકૂટ દર્શન, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 થી 17 વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય, 2 યજમાન હોય, પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર 450 થી 500 જેટલા યજમાનશ્રીઓ એકી સાથે, બધા અલગ અલગ પરિવારના હોય, બધા અલગ અલગ ગામના હોય, અને એક નરનાળ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અને આજે 2025 સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવવામાં આવશે. અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી ઉપમન સ્વામી, આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે. આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર, ત્યાંથી 450 જેટલા યજમાનશ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને, આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગર યાત્રાની દરમિયાન, પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે. અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં. અને સ્થાનિક ભક્તો પણ, કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો, ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય માની રહ્યા છે. અને 450 યજમાનશ્રીઓ એટલે અહીંયા 450 અહીંયા સંહિતાનું વાંચન થશે. તેવી જ રીતે 50 જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે. આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ, હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન, આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે. અને ભવ્યતા રીતે આજે પોથી યાત્રા પણ સંપન્ન થઈ છે. મુસ્લિમોના પવિત્ર રમજાન ઈદ અને હિન્દુ સમાજના ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે. ત્યારે મુન્દ્રા પોલીસ પંથકમાં શુક્રવારે મોડી સાંજે પીઆઈ રાકેશ ઠુમરની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુસ્લિમ બિરાદરોએ વિવિધ સ્થળોએ ઈદ નમાઝ યોજાશે તે અંગે જણાવ્યું હતું. મુન્દ્રાના જૂના બંદર રોડ પર આદર્શ કુમાર છાત્રાલય નજીક ઇબ્રાહીમ શાહ પીરની દરગાહે સાંજે ઉર્સ યોજાશે તે અંગે માહિતી આપી હતી. સાથે જ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમરે મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં કોમી એકતા અને ભાઈચારાથી ઈદની ઉજવણી થાય તેવી મુસ્લિમ બિરાદરોની શુભેચ્છાઓ પાઠવી હતી. બેઠકમાં હિન્દુ સમાજના દેવજીપ માલમ, મહેશ કષ્ટા, મહેશ માલમ તેમજ આરડી ટ્રસ્ટના પ્રમુખ દયાલાલ આહિર, મુસ્લિમ સમાજના કાસમ થેબા, અનુબાપા ખત્રી, સિરાજ સાબ મલેક તેમજ મુન્દ્રાની જનસેવાના રાજ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે હવે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી નવા વીજ જોડાણ અને સરકારી કચેરીઓમાં ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં પીજીવીસીએલના ભુજ સર્કલ હેઠળના 3 ડિવિઝનમાં અત્યાર સુધી કુલ 1777 સ્માર્ટ મીટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં વીજ ગ્રાહકોના જોડાણમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આ કામગીરી શરૂ થયા બાદ સ્માર્ટ મીટરને લઈ ભારે હોબાળો પણ થયો હતો. લોકોએ પ્રીપેઇડ રિચાર્જ સિસ્ટમને લઈ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ વીજ કંપનીએ નીતિમાં ફેરફાર પણ કર્યો છે. ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર હાલના મેન્યુઅલ રીડિંગ મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી એક સમાન છે. સ્માર્ટ મીટરના અનેક ફાયદાઓ પણ છે. સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકોને પોતાના વીજ વપરાશની જાણકારી મોબાઈલ ફોન પર મળી શકશે. લોકોના ભારે વિરોધ બાદ વીજ તંત્રએ પ્રાથમિક તબક્કામાં તમામ સરકારી કચેરીઓના વીજ કનેક્શનોમાં ડિજિટલ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરી છે. પીજીવીસીએલ દ્વારા ભુજ સર્કલના ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝન વિસ્તારમાં આવેલી 1311 સરકારી કચેરીઓમાં જૂના મીટર બદલાવી નવા સ્માર્ટ મીટર કાર્યરત કર્યા છે. જેમાં ભુજ બી ડિવિઝનમાં 370, માંડવી ડિવિઝનમાં 155 અને નખત્રાણા ડિવિઝનમાં 786 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભુજ ડિવિઝનમાં 466 અન્ય ખાનગી વીજ જોડાણમાં સ્માર્ટ મીટર કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ભુજ સર્કલમાં કુલ 1777 સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ડિજિટલ સ્માર્ટ મીટર કાર્યરત કરવામાં આવશે. ભુજ સર્કલના 3 ડિવિઝનમાં હાલ સરકારી કચેરીઓમાંથી જૂના મેન્યુઅલ વીજ મીટરની બદલે નવા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. ત્યારે જૂનું વીજ મીટર તંત્ર દ્વારા કાઢી લેવાયા બાદ કેટલીક સરકારી કચેરી અને અન્ય આરોગ્ય સબ સેન્ટરોને વીજ જોડાણ કપાયાની નોટિસ મળતા અચરજ ફેલાયો હતો. સ્માર્ટ મીટર લગાવવા માટે જૂનું વીજ મીટર રદ થતા કચેરીઓને વીજ જોડાણ કટ થયાની નોટિસ મળી હતી. વીજ તંત્ર દ્વારા જ સ્માર્ટ મીટર લગાવવા જૂનું મીટર કાઢવામાં આવ્યું હોવા છતાં નોટિસ મળતા વીજ તંત્રની કામગીરી સામે અચરજ ફેલાયું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જૂના વીજ મીટરોને નવા સ્માર્ટ મીટરમાં બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક તબક્કે સરકારના વિવિધ વિભાગોની કચેરીઓમાં નવા ડિજિટલ સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે. આ સાથે નવા વીજ જોડાણ મેળવનાર ગ્રાહકોના કનેક્શનમાં પણ હવે જૂના મીટર નહીં પરંતુ સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. ભુજ ડિવિઝનમાં અત્યાર સુધીમાં 466 ખાનગી વીજ કનેક્શનમાં ડિજિટલ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને સનાતન ધર્મ પુરોધા રાણા સાંગા વિશે વિવાદિત ટિપ્પણી કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હિન્દુ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટિપ્પણીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હિન્દુ યુવા સંગઠન દ્વારા જણાવાયું હતું કે અભિવ્યક્તિની કથિત સ્વતંત્રતાના નામે વોટ બેંકને પ્રસન્ન રાખવા કરવામાં આવેલ ટિપ્પણી અશોભનીય છે. સપાના સાંસદે અખંડ સભ્યતાનું અપમાન કર્યું છે. જેમના નામ માત્રના ઉલ્લેખથી ઇતિહાસ ગૌરવાન્વિત થયો હોય તેનું અપમાન સમાજ સાંકી શકે નહીં. તેથી સપાના નેતાનું રાજ્યસભાનું સભ્યપદ રદ થાય તેવી માંગ સંગઠન દ્વારા કરાઈ હતી. આજનું જે આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા અપાણું એ આવેદનપત્ર સમાજવાદીના એક તુચ્છ સાંસદ રામજીલાલ સુમને ભારતના સુરવીર સનાતન રક્ષક રાણા સાંગા ઉપર જે રાજ્યસભામાં ટિપ્પણી કરી અને ક્યાંક ને ક્યાંક દેશમાં જે સપાની સમાજવાદી પાર્ટીની તૃષ્ટિકરણની રાજનીતિ ચાલે છે એ રાજનીતિમાં તેલ નાખી અને ભારતના હિન્દુ સમાજને લડાવવા માટે આ જે કુકૃત્ય રામજીલાલે કર્યું એના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટરને અમોએ આવેદનપત્ર આપ્યું છે. કારણ કે રાણા સાંગા એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી. રાણા સાંગા અને રાણા સાંગાની પેઢીઓએ તમે જો ભારતનો ઇતિહાસ ઉપાડશો ને તો 7મી સદીથી કરી અને 12મી સદી સુધી 500 વર્ષ સુધી ધર્માંધોની તલવારોને પશ્ચિમી સીમા ઉપર રોકવાવાળા આ પરિવાર ઉપર જ્યારે આવા આક્ષેપો થાય તે ખરેખર લોકશાહી માટે પણ નિંદનીય છે. અને ક્યાંક ને ક્યાંક રામજીલાલ જેવા વ્યક્તિઓ હિન્દુ સમાજને તોડીને આ દેશને જે સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે એવી માંગ કરી છે કે રામજીલાલનું જે રાજ્યસભાનું જે સભ્યપદ છે એ જ રદ થવું જોઈએ. જો લોકતાંત્રિક સંસ્થાઓમાં આવા લોકો ઘૂસી જશે તો ક્યાંક ને ક્યાંક આના કારણે દેશ બરબાદ થશે. આના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે. અમે રાણા સાંગા વિશે જે ટિપ્પણી કરી છે એ લાલજી સુમને એ યોગ્ય નથી. આટલી સાંસદની ઓફિસમાં મોટા હોદ્દેદાર છે અને આ જો કોઈ ઇતિહાસ જાણ્યા વગર
અને એ રાણાભાઈએ જે કામ કર્યા છે એ જાણ્યા વગર એને એની ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી. એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને 29મીએ રાપર દરિયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો લોકોને મોતિયા અને વેલના વિનામૂલ્યે ઓપરેશન કરાયા હતા. 76માં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન રામા પીર ભરોસે મંડળના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં 230 જેટલા દર્દીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 72 દર્દીઓના ઓપરેશન હાથ ધરવામાં આવશે. ડોક્ટર પ્રિન્સ તેમજ પ્રવીણ જાપડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઓપરેશન માટે રાજકોટ દર્દીઓને વિનામૂલ્યે લક્ઝરી બસ દ્વારા આવવા જવા માટેની વ્યવસ્થા કરાઈ હતી. કેમ્પમાં રાપર દરિયાસ્થાન મંદિર લોહાણા યુવક મંડળનો સહયોગ પ્રાપ્ત થયો હતો.